ચેક રિટર્નના કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુક્તિ ભરૂચ કોર્ટ. ચેક રિટર્નના કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો ભરૂચ કોર્ટે હુકમ કર્યો હતો. આરોપીના એડવોકેટ મહેન્દ્રભાઈ કંસારાના જણાવ્યા અનુસાર જામનગરના રહીશ ભરત રાવજીભાઈ ધારાવિયા સામે ભરૂચના તરસી કારાભાઈ પરમારે પોતે આરોપીને નાણાં ઉછીના આપેલા અને તેનું લખાણ આપેલું તેવું જણાવી અને આરોપીએ રૂપિયા 2 લાખનો ચેક આઈસીઆઈસીઆઈ બેંક જામનગર શાખાનો આપ્યો હતો. સદર ચેક બેંકમાં રજૂ કરતા ચેક પરત આવ્યો હતો. આથી ફરિયાદીએ નોટિસ અપાવેલ અને નોટિસ બાદ ફરિયાદ ભરૂચ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જે કામ ભરૂચ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાંડેજીની કોર્ટમાં ચાલી જતા એડવોકેટ મહેન્દ્રભાઈ કંસારાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ભરતભાઈને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.